રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીના અંતિમ દિવસે આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ પ્રચાર યાત્રાનું આયોજન થયું। દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાજરીમાં યોજાયેલ વિજય વિશ્વાસ યાત્રા ફુલિયા હનુમાન મંદિર પાસેથી બાપા સીતારામ ચોક મવડી સુધી યોજવામાં આવી। યાત્રા દરમિયાન સિસોદિયાએ સ્થાનિક નાગરિકો અને વેપારીઓ સાથે મીટિંગ કરી અને જનપ્રતિસાદ મેળવ્યો। તેમણે કહ્યું, લોકો અમને ખૂબ પ્રતિસાદ આપી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં પરિવર્તન આવશે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે। સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે જે કહી શકાય દિલ્હીના જે કહી શકાય ડેપ્યુટી સીએમ પૂર્વ રહી ચૂકેલા જે મનીષ સિસોદિયા છે તે અત્યારે રાજકોટના મવડી વિસ્તારમાં પહોંચ્યા છે અને પ્રચારની છે તે જે અંતિમ ઘડીનો પ્રચાર છે તે કરી રહ્યા છે। દરેક લોકોને મળી અને જે કહી શકાય કે અત્યારે અંતિમ ઘડીનો વિશ્વાસ યાત્રા છે તે કાઢવામાં આવી રહી છે। આમ આદમીના કાર્યકરો અને જે નેતાઓ છે, ઉમેદવારો છે, તેઓ પણ છે તે અત્યારે અહીંયા ઉપસ્થિત છે। જે ફૂલહાર પહેરાવીને જે મનીષ સિસોદિયાનું છે તે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। ઢોલ અને નગાડા સાથે છે તે જે કહી શકાય કે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે વિજય વિશ્વાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। क्या कहोगे आज विजय विश्वास यात्रा का आयोजन राजकोट में कैसा प्रसिद्ध? तो लोग एक एक दुकान पे खड़ा आदमी कह रहे हैं परिवर्तन लाना है। बीजेपी से थक चुके हैं, बीजेपी के अहंकार से थक चुके हैं। दुकानदारों में कोई भी कुछ कहता है तो बीजेपी उसको नगर निगम से लेके इनकम टैक्स, सीबीआई, ईडी तक के नोटिस भिजवा देती है फर्जी मामलों में। तो ये फर्जी नोटिस भेजने वाली सरकार व्यापारियों को, दुकानदारों को, किसानों को दुखी करने वाली सरकार इस बार हटेगी और आम आदमी पार्टी की सरकार बनेगी। ચોક્કસ બને જે આમ સરકાર તેવું અત્યારે મનીષ સિસોદિયાએ છે તે જણાવ્યું છે। અંતિમ ઘડીનો પ્રચાર છે તે ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં જે આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓ અને જે કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારો છે તેઓ છે તે અત્યારે જોડાયા છે અને રાજકોટ મહાનગરપાલિકાનો અંતિમ ઘડીનો પ્રચાર છે તે ચાલી રહ્યો છે અને જેને લઈને જે કહી શકાય કે અત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક જનતાઓ છે તે જોડાઈ છે અને જે મનીષ સિસોદિયા છે તેઓનું છે તે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।